આજે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને કહેવાનું છે, તમે કોઈ ધર્મના, કોઈ સમાજના, કોઈ વિસ્તારના, કોઈ પ્રદેશના, કોઈ જિલ્લાના નથી હોતા. તમે છો તો એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો. તમે કોઈ પણ પક્ષ સાથે કેમ જોડાયેલા ના હોય. આજે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે એક જનપ્રતિનિધિથી એમનો જે વિસ્તાર છે, એમના જે લોકો છે, નારાજ છે. કેમ? કારણ કે અત્યારે પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. પીવાનું પાણીની વાત તો દૂર રહી, ગટરનું પાણી પીવા માટે મળે છે. ત્યાંના ધારાસભ્ય પણ ભાજપના પ્રતિનિધિ છે, આરોગ્ય મંત્રી પણ તે જ વિસ્તારના છે. હું વાત કરી રહી છું ઋષિકેશ પટેલની, કે જે વિસનગરના ધારાસભ્ય છે, આરોગ્ય મંત્રી છે, તેમ છતાં એમના વિસ્તારના લોકો પાણી માટે વલખા મારે છે. કેમ? કારણ કે જ્યાં કોર્પોરેટર છે એ કોંગ્રેસના ચૂંટાયેલા છે અને લોકો મુસ્લિમ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. લોકોમાં આક્રોશ તો રહેવાનો છે. કેમ? કારણ કે તમે એમને તમારા પ્રતિનિધિને મત આપ્યા છે. તમે એમની પાસે શું આશા રાખો કે તમને સમયસર પીવાનું પાણી મળે, જે સગવડ બીજા લોકો નથી આપી શકતા. તમે સરકારમાં બેઠા છો, તમે એ સવલત આપો છો, એટલે તમારી પાસે આશા છે. પણ તમે જો એ આશા પૂરી ન કરો તો પછી લોકોને તમારા ઉપર નારાજગી તો રહેવાની છે. કંઈક આવું જ અત્યારે વિસનગરનો જે એક વિસ્તાર છે, લાલ દરવાજા વિસ્તાર, એનું જે ગટિયાવાસ છે, એમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે. એટલે અહીંના લોકો છે તે ખૂબ જ રોષે ભરાયા છે. હવે નગરપાલિકા છે એટલે કોર્પોરેટરો અહીંના કોંગ્રેસના છે, આખો વિસ્તાર મુસ્લિમ છે. એટલે ઋષિકેશ પટેલને પણ કહેવાનું કે તમને કોઈ એક સમાજે, કોઈ એક વિસ્તારના લોકોએ મત નથી આપ્યા. બધા લોકોએ તમને મત આપ્યા છે, તમને જીતાડ્યા છે, તમને ખુરશી અપાવી છે, આરોગ્ય મંત્રીનું પદ અપાવ્યું છે. તેમ છતાં જો તમે કાર્યવાહી ન કરતા હોય તો તમારા માટે શરમ જેવી બાબત કહેવાય. તમે આખા રાજ્યના આરોગ્ય મંત્રી છો તો તમારી ફરજમાં એટલું આવે છે કે તમે તમારા વિસ્તારમાં એક ચક્કર પણ લગાવો. તમે આજ દિન સુધી જોવા માટે નથી ગયા. કેટલી વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તમારી જે નગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, મૂંગા મોઢે બેઠા છે, કોઈ જ કાર્યવાહી નથી કરતા. થોડા દિવસ પહેલા પાણીની એક લાઈન અને ગટરની એક લાઈન નાખવામાં આવી હતી અચાનક. તે શું તમારા જે અધિકારીઓ છે, તમે જેમને કામ સોંપ્યું હતું એમનાથી એવી શું ભૂલ થઈ કે બંને મિક્સ થઈ ગયું અને પાણી હવે ગંદુ આવે છે? અને ઉપરથી જે આ વિસ્તાર છે ગટિયાવાસ, એમાં બધા જ લોકો મુસ્લિમ રહે છે. રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, પીવા માટે પાણી નથી. સવારમાં વહેલા ઉઠીને એમને રોજા રાખવાના હોય છે. તેમ છતાં તમારી પાસે એક જ આશા રાખે છે કે પાણીનું એક સારું ટેન્કર તો મોકલાવો. તમને ભલે ત્યાં જવાની, મુલાકાત લેવાની ફુરસત ના હોય, તમારી પાસે સારો સમય ના હોય, કારણ કે તમે અત્યારે ક્યાંક વ્યસ્ત હશો કે તમને તમારા લોકો અત્યારે યાદ નહીં આવતા હોય. અત્યારે દરેક જનપ્રતિનિધિ છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી ત્યાં આંટા ફેરા મારતા હશે. પણ સાહેબ, એક વખત તમે તમારા વિસ્તારની મુલાકાત તો લઈને જુઓ કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે. લોકોમાં એટલી નારાજગી છે કે હવે કહી રહ્યા છે કે વિસ્તારમાં અહીંયા ભલે કોંગ્રેસના નેતાઓ કોર્પોરેટર હોય, પણ કામગીરી તો ઋષિકેશ પટેલે કરવી જોઈએ ને. મત વિસ્તાર એમનો છે સાહેબ. એટલે તમે એક વખત એ યાદ કરી લેજો કે જ્યારે તમે જે હોદ્દા ઉપર ઊભા રહેવાના હતા, તમને ભાજપે વિસનગરમાંથી ટિકિટ આપી, ત્યારે કોઈ જ લોકો એવું નહીં કહ્યું હોય કે અમે ખાલી ઋષિકેશ પટેલ કે કોઈ આ ધર્મના છે એ જ લોકો તમને મત આપશે. તમને બધા જ સમાજે તમને મત આપ્યા છે, બધા જ વિસ્તારના લોકોએ ભેગા મળીને તમને મત આપ્યા છે. હવે એ લોકોનો પ્રશ્ન છે કે તમને મત દેવા કે ન દેવા. પણ તમે વિસ્તારના ધારાસભ્ય છો અને એથી વધારે વાત તો તમે આરોગ્ય મંત્રી છો. તમે તમારા વિસ્તારનું તો એક વખત જોઈ લો. હવે લોકો શું કહી રહ્યા છે તમે પણ સાંભળી લો, કારણ કે ત્યાંના લોકો કેટલા ત્રાહિમામ છે. અત્યારે આ ઉનાળો, કાળઝાળ ગરમી પડી રહી છે, પાણીની તાતી જરૂરિયાત છે. તેમ છતાં જો તમે એક સારું પાણીનું ટેન્કર ના પહોંચાડી શકતા હોય તો પછી આરોગ્ય મંત્રી તો શું, તમને ધારાસભ્ય પદ જે મળ્યું છે એ બદલ પણ તમને શરમ આવવી જોઈએ. આપણે એ કોર્પોરેટરોને પણ સાંભળીએ, ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. શામળભાઈ દેસાઈ, હું આ જ વોર્ડનો કાઉન્સિલર છું અને આ લગભગ છેલ્લા 15-17 દિવસથી આ જે ગટિયાવાસની પાણીની જે ચોખ્ખા પાણીની સાથે ગટરનું પાણી મિશ્ર થયું છે, એટલે આ મારા વિભાગમાંથી આ જે બહેનો હતી એ લગભગ 15 દિવસ પહેલાં નગરપાલિકામાં પણ મોરચો લઈને ગયા હતા. એ લોકો બહેનોએ નગરપાલિકામાં પણ રજૂઆત કરી હતી. તો નગરપાલિકાના સત્તાધીશોએ એમને ખાતરી પણ આપી હતી કે ભાઈ અમે આ જે સમસ્યા છે તેનો હલ પણ કરી દઈશું. મેં પણ આ વોર્ડના કોર્પોરેટર તરીકે પ્રમુખ, સીઓ અને જે તે અધિકારી, લાગતાવાળા અધિકારીઓને કહ્યું કે ભાઈ આ મારો વોર્ડ છે, પવિત્ર રમજાન માસ ચાલે છે, તો અહીં ખૂબ મુશ્કેલી છે, તો ઝડપથી આ પ્રશ્નનો હલ થાય. પણ
કેમ કરીને આ નગરપાલિકાનું બીજેપીનું તંત્ર બેરાકાને અથડાય છે. 2 જગ્યાએ 2 ખાડા કરીને આ લોકો ગયા છે. અને મને મારો પોતાનો એવો છે કે ભાઈ આ કોંગ્રેસનો વિસ્તાર છે અને જાણી જોઈને જ આ વિસ્તારને કેમ હેરાન થાય એવી પ્રવૃત્તિ સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. એટલે વોટ બેંકને ધ્યાનમાં રાખીને આ વસ્તુ થઈ રહી છે. હા, એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. કારણ કે આ લોકો વર્ષોથી અમારી સાથે ને આ વર્ષોથી આ વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. એટલે ઈરાદાપૂર્વક કોંગ્રેસનો જે વોટર્સ વર્ગ છે એ કેમ કરીને હેરાન થાય અને એની હેરાનગતિ વધે એટલા માટે જ આ થાય છે. અને બીજા વિસ્તારમાં જો થાય તો 20 દિવસ સુધી આખા મહેલામાં બધાને ઝાડા ઉલટી, કેટલાય બાળકોને કેટલી માતાઓ બહેનો બીમાર પડ્યા છે. તો આના ઉપર ગંભીર ધ્યાન આપીને કામ ઝડપથી પૂરું કરવું જોઈએ એવી અમે વારંવાર માગણી કરી છે. યુસુફભાઈ બલોચ. હા, યુસુફભાઈ, શું સમસ્યા શું છે આપણે અહીંયા વિસ્તારની? સમસ્યા તો જે પાણી છે રેગ્યુલર અમારું ગંદુ પાણી આવવા માંડ્યું છે એ દિવસથી સમસ્યા ઊભી થઈ ને. એક દિવસ પાણી ગંદુ આવ્યું, અમે રજૂઆત કરી તો બધા બૈરા બોટલને ભરીને બધા લઈને ત્યાં બતાવવા માટે ગયા હતા. તો જોયું એમને એવી અહીંયા તારણ આપી કે ભાઈ 2 દિવસમાં અમે બધોનો નિકાલ કરી દઈશું. એટલે એ 2 દિવસ 2 બાજુ ખાડા ખોદ્યા. ખાડા ખોદીને પછી મૂકી રાખી. પછી 1 દિવસ પછી બિલકુલ બંધ કરી દીધો ખાડો. પછી બીજી જગ્યાએ જોવાનું છે. આપણું કેવું એવું છે યુસુફભાઈ કે નગરપાલિકા આપણું સાંભળતી નથી. નગરપાલિકા આ 2 માણસ મોકલે, આઈને જોવે, જે કરવું એ કરીને જતા રહે. કોઈ હાજર નથી ઉપર રહેતું કે ભાઈ આગળ કામ કઈ રીતનું કરવાનું છે, પાણી ક્યાંથી આવે છે, કઈ લાઈન પકડવાની છે, એવું કશું જ નહીં. 2 માણસ મોકલે છે અને જોવે છે અને એમની મરજીને સાંજે કામ પૂરું કરીને જતા રહે. રમજાન મહિનો ચાલે છે. 15 દિવસ. આપનું નામ શું? મારું નામ સિંધી મુસ્તાકભાઈ છે. હું અબુ મારા મિસિસ કોર્પોરેટર હતા. આ વિસ્તાર મારો જ છે. અહીંયા 15 થી 21 દિવસ ત્યાં આનો પ્રશ્ન બન્યો છે. ખરેખર આટલા દિવસ તો થવા જ ના જોઈએ. આખા શહેરમાં સમસ્યા છે અને ભાજપનું બોર્ડ અને હાલ જે સ્થિતિ છે પ્રમુખની કોઈ ધ્યાન આપતું જ નથી. બરાબર. અને અત્યારે આ રમજાન મહિનો ચાલે છે. આ લોકોએ કોઈ બીજી સગવડ પણ નથી આપતા. ચાલો કોઈ ઇસ્યુ બન્યું છે, ચલો ટેકનિક પ્રોબ્લેમ થાય, પણ ટેન્કરની વ્યવસ્થા પણ નથી આપતા. કોઈ અહીંયા જોવા પણ નથી આવતા, કોઈ સાંભળતું બી નથી. અને મહેલાવાળા કહેવા જાય એટલે નાનો મજૂર એ સામે એમના વ્યક્તિના આક્ષેપ કરે અને પછી દાદાગીરી કે અમે કેસ કરશો અને તમે ફરિયાદ કરશો, એ કેટલું વ્યાજબી? એટલે સુધી થવું જ ના જોઈએ. જ્યારે તમે 2 દિવસનું કામ આજે 20 દિવસ થયા ત્યારે બોલવાનું થયું ને, બોલવાનું થાય જ નહીં. જ્યાં ત્યારે 2 દિવસનો પ્રશ્ન પતાવો ને અમારે કોઈને કંઈ નહીં કહેવું. અમારું કામ થાય મહત્વ છે. નગરપાલિકા જવાબદાર વ્યક્તિ, ચીફ ઓફિસર હોય, પ્રમુખશ્રી હોય કે સ્ટાફ હોય, કોઈ સાંભળતું નથી. આ શહેરની આખી પ્રશ્ન છે. વિસનગર એટલે આરોગ્ય મંત્રીનો આ વિસ્તાર છે. તો આપ આરોગ્ય મંત્રીને શું કહેવા માંગો છો? આરોગ્ય મંત્રી જે અમારા ઋષિકેશથી લગભગ આટલા 3 ટર્મથી અહીંયા જીતીને આવે છે, લોકોનું સારું એવું પ્રતિસાદ મળ્યો છે અને સારા વ્યક્તિ પણ છે. પણ ખરેખર મંત્રી બન્યા પછી એ લોકો બિલકુલ લોટલ થયા ગયા છે. એ જોતા જ નથી. શહેરની શું સ્થિતિ છે, આટલું નાનો પ્રશ્ન પણ ધ્યાનમાં આવી જોઈએ, પણ કોઈ ધ્યાન આપતું જ નથી. આપણો મંત્રીને પણ અમારું વ્યક્તિગત આક્ષેપ છે કે ખરેખર ધ્યાન આપો. આ 2 દિવસમાં આજે પણ હજી બી નિકાલ થતું હોય તો અમે સંતોષ છીએ કે ભાઈ ચલો લેટ થયું પણ થયું. હજી બી કોઈ એની સમસ્યા નિકાલ આવતું નથી. રમજાન મહિનો હોવા છતાં શું તકલીફ પડી રહી છે? રમજાનમાં ખરેખર આ મહિલાઓનો પૂછો તકલીફ શું છે? એક પાણી લાવો છે, બહારથી લાવો, કોઈ ભરવા આપે ના આપે એ એમનું પ્રશ્ન. એમને ખબર હોય કેટલી સ્થિતિ ખરાબ હોય. આપણે તૈયાર થઈને નીકળી ગયા, ઘરમાં એમને કામ કેટલું કરવાનું એમની સમસ્યા એમને ખબર પડે. પણ ટેન્કરની બી વ્યવસ્થા કોઈ કરતું નથી, કોઈ સાંભળતું જ નથી. ખરેખર જે સાંભળભાઈએ કહ્યું અગાઉ કે કિન્નાખોરી રાખવામાં આવે છે, ખરેખર વ્યાજબી વાત છે. રોશન. આપ અહીંયા જ રહો છો? હા. રોશનબેન, શું તકલીફ છે તમારા આ વિસ્તારમાં? પાણીની ખરાબ પાણી આવે છે, ગંદાતું પાણી. રમજાન મહિનો છે અને જ્યાં અહીંયાથી પાણી ઉપાડવા જઈએ તો બીજો કોઈ લોકો ભરવા દે ના ભરવા દે, તો જેમ તેમ કરીને ભરીએ. પછી એનાથી તો ખોદવા વાળા આવે છે, જો અહીંયા ખોદી નાખે છે. જેમ એન જરૂર છે અહીંયા નહીં ખોદતા. જો ખાડો ખરાબ થયો છે, જો પાઇપ તૂટી ગઈ છે, અહીંયા નહીં ખોદતા. અને જે મજૂરિયાને મોકલી દેશે કે જો અહીંયા ખોદીને જતા રહેશે. પછી કહેવા જઈએ છે ને તો કે તમે તો કીધું છે, અમારો ઓર્ડર છે, અમારો આમ છે, એમ કરીને જતા રહેશે. તો અમે નગરપાલિકા જઈને આવ્યા તો જેમ તેમ બોલવા માંડ્યા કે તમે ઓમ કરો છો ને ઓમ કરો છો ને તમે રોજા રાખો છો ને તમને તકલીફ થાય ને ઝાડા ઉલટી થઈ ગઈ છે. 2 દિવસથી મારા છોકરાને ઘરમાં 3-4 જણ તો દવાખાને ગયા અમે. તો શું કહે છે કે સાહેબ કહે છે લેબોરેટરી કરાવ.
લેબોરેટરી કરાવો તો લેબોરેટરી કરાવીને તો શું કહે છે પાણી ગંદુ આવે છે તમારે. તો શું કરીએ હવે નગરપાલિકામાં જઈને આવ્યા કીધું. નગરપાલિકામાં જઈને આવ્યા તો એ જવાબ નહીં આલ્યો અમને. પાણી ખરાબ જ આવે છે, હજી સુધી ચોખ્ખું નહીં આવ્યું. મુસ્તાકભાઈ બેહલીમ, આપ અહીંયા કોર્પોરેટ વોર્ડ નંબર 2 કોર્પોરેટર. અહીંયા શું તકલીફ થઈ રહી છે અને એનો તકલીફ તો બેન વિસનગર આખા શહેરની અંદર છે. ખાલી મુસ્લિમ કે માઇનોરિટી વિસ્તારમાં છે એવું નથી, પણ અહીં તો સૌથી વધીક છે. એ આપ પોતે પણ જોઈ શકો છો કે માઇનોરિટી વિસ્તારની અંદર ભેદભાવ રાખવામાં આવે છે. આ આરોગ્ય મંત્રી શ્રીનો મત વિસ્તાર છે, એ અહીંના પોતે ધારાસભ્ય છે, મિનિસ્ટર છે, એ પોતે તસ્દી લેતા હોય તો વિસનગર શહેરની આમ જનતાને કે માઇનોરિટીને કોઈને કંઈ તકલીફ પડે જ નહીં. પણ અત્યારે અમારે હમણાં 3 દિવસ પહેલાં બજેટની એક મિટિંગ થઈ, એની અંદર 5 મિનિટમાં બજેટની મિટિંગને પૂરી કરી આપવામાં આવી. 5 જ મિનિટમાં અમારા વિરોધ પક્ષના નેતા તરીકે શામળભાઈ ઊભા થયા. એ બોલે પહેલાં તો જનરલ સભાનું આખું વિસર્જન જ કરી નાખ્યું. પૂરી જનરલ પૂરી થઈ ગઈ, ચલો ઠરાવ મંજૂર કરીને. આવી પરિસ્થિતિ હાલ વિસનગર શહેરની નગરપાલિકાની છે. હવે અમારી તો રિક્વેસ્ટ છે માન્ય મંત્રીશ્રીને કે થોડું 1 વર્ષ બાકી છે નગરપાલિકાનું, એટલે ધ્યાન આપે અને આ જે કામ અધૂરું છે એ આ રમઝાન માસ અમારો ચાલે છે, મુસ્લિમ વિસ્તાર છે, તો એને થોડી તસ્દી લઈ અને સૌથી વધુ ઝડપી કામ થાય એવી અમારી અપીલ છે મંત્રીશ્રીને. સાબેરાબેન રસુલ ખાન બોલું. શું તકલીફ શું છે સાબેરાબેન? પાણીની તકલીફ છે બેન, ને પાણીમાં મેં ઘડી સવારે હું વહેલા કહેવા જાઉં છું. સવારે વહેલા કહેવા જાઉં તો કે આવીએ પણ આવતા નથી. બે મજૂરને મોકલે છે ને આવીને લગી ખોદીને જતા રહેશે. કોઈ અત્યારે 18 દાડા થયા, પાણી એટલું ગંદુ ભૂજ એવું પાણી આવે છે. અમે ઉપાડીને લાવીએ છીએ કંઈથી, નગરપાલિકામાં જઈએ ઉપાડીને લાવીએ. રોજુ રાખીને કેટલું પાણી ઉપાડીએ અમે બી. તમારે આટલું કરી આપો, તમને તમારું લાખ શુકર. ને કોઈ બીજા મજૂરને કહેવા જાય છે, મજૂરે એના સામી થાય છે ને એમ કરીને પાવર કરીને મજૂરી જતા રહેશે. આટલા દાડાથી કેવું પડ્યું છે અહીંયા મેલ્લાના અંદર, એટલું ગંદુ પાણી જાય છે. અહીંયા ઘડી બીમારીનું કેવું છે કે બીમારી તો કેટલી ઘર ઝાડાને ઉલટી ને પેટમાં દુખાય છે, બાળકોને મોટાને નાનાને બધાને જ બેન. હાલમાં જે રમઝાન મહિનો ચાલે છે ને એમાં બીમારી છે. રમઝાન મહિનામાં જ બીમારી છે. ઘર દીઠ કોઈ સરકારી દવાખાને જો કોઈ નાકા પર દાખલ થશે, કોઈ કઈ થાય છે, પણ સારું થતું નથી જલ્દી. પણ પાણીનું કરી જાય તો બસ અમારે છેલ્લા 15-20 દિવસથી તમારા જે આ સમસ્યા છે તો એના લઈને તમે કઈ રજૂઆત કે એવું કઈ કર્યું છે ખરું? હા, પહેલા અરજી કરવા ગયા હતા નગરપાલિકામાં, અમે ગયા હતા એટલે તો 1 દિવસ 2 દિવસ મજૂર આવીને ખાડા કરીને જતા રહ્યા ને અમે પાણી નહોતું સમૂલ્યું તો એક વખત ટેન્કર મોકલાવી હતું એમને, પણ ફરીથી કોઈ વળતે કોઈ આવ્યું નહીં કે જોવાય નહીં આવ્યું, કઈ નહીં. મજૂર આવે છે અને જતા રહેશે. આટલા ખાડા 2-3 બાજુ કરીને જતા રહેશે. આ ગટર જાજરૂની ગટરો તૂટી ગઈ છે ને એમાંથી ખાડા પાણીને ભરાઈ જશે, ભરીને બહાર આવે છે પાણી. ગંદુ પાણી આવે છે. એવું કહેવાય છે કે અહીંયા બીમારી ઝાડા ઉલટી બાળકોને મોટાને બધાને ચાલુ છે. હજુ એ ના ખાતરી થતી હોય ને આમાં નાકા પર ડોક્ટર છે, એમને પૂછી જોજો. એ ડોક્ટર બી કહેશે કે તમે પાણી ખાલી નાહશો ને તો એ બીમાર પડશો, એવું પાણી આવે છે. એટલે બધા ઘેર બીમાર જ છે બધા. અમારે તો અપવાસ રાખવાના ને એવા બીમાર પડવાનું કે પાણી ભરવાનું, અમારે કરવાનું શું? બસ શું તકલીફ છે અહીંયા આગળ? ગંદુ પાણી આવવાની સમસ્યા છે તો શું પ્રોબ્લેમ અહીંયા આગળ મેન શું છે? બાકી 15-20 દાડા થાય તારથી આ ગંદુ પાણી આવે છે, અમે ભરતા એ નથી. એવું ને એવું પાણી ક્યાં સુધી પીવાનું? છેલ્લા કેટલા દિવસથી આ સમસ્યા? આ તો લગભગ 18 દાડા થયા, 18 થી 19 દાડા. તમારી સોસાયટીમાં કુલ કેટલા પરિવારો છે, કેટલા ઘર? અમારા સોસાયટીમાં લગભગ 90 ઘર છે. અને પાણી ક્યાંય આવતું નથી, એટલે કેવી રીતે પાણી લાવો છો તમે? તો અત્યારના અમે જેમ તેમ ભરીને લોકોને ઘેરથી લાવીએ છીએ. બરાબર છે. ના, અમારે જે ગંદુ પાણીમાં છે તો અમે કેવી રીતે ભરીએ? જો તો ભરીને ડોલો લાવીએ ને તલાવમાં બીજું બધું કામ તલામ કરીએ. હાલમાં જે રમઝાન મહિનો ચાલે છે તમારે, રમઝાન જયારે આ સમસ્યા છે તો તમને શું કેવી તકલીફો ઊભી થાય? બહુ ઘણી પડે છે તકલીફો. સવારે તમે આવીને જુઓ કેટલી તકલીફો છે અમને. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, તમને કહેવાનું છે કે તમારો વિસ્તાર છે તે અત્યારે પીડાઈ રહ્યો છે. તમારી તાતી જરૂરિયાત છે એક વખત મુલાકાત લો, કારણ કે ઘરે બાટલા ચડી રહ્યા છે. ઝાડા ઉલટીના અનેક કેસ અહીંયા નોંધાયા છે. હવે તમને સરકારી હોસ્પિટલમાં તમે વાત કરી દો કે આવી જજો એમ, પણ તમારી પાસે એટલા પૂરતા ડૉક્ટર તો હોવા જોઈએ ને કે જે આ લોકોની સારવાર કરી શકે.
લોકોને અત્યારે પાણીની જરૂરિયાત છે, એમના ઉપર ધ્યાન આપો. અને એ પણ ખાસ યાદ રાખજો કે આ જ વિસ્તારના લોકોએ જ્યારે તમને મત આપ્યા હશે ત્યારે તમે હોદ્દા ઉપર બેઠા છો. કારણ કે તમે જે હોદ્દા ઉપર અત્યારે તમારો હોદ્દો ભોગવી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોની મહેરબાની છે. તો એક વખત રમજાન મહિનો ચાલે છે, આ તમામ જે લોકો છે તેમના ઉપર ધ્યાન તમે આપજો, જેથી કરીને હજુ આવનાર સમયમાં વધારે અહીંયા ખાટલા વધે નહીં અને બાટલા ચડાવવાની લોકોને જરૂર ન પડે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.